કાલના દિવસમાં મારા ખાલી એક જ ફોલોવર થયો, પણ આજના દિવસમાં 5 ફોલોવર થયા. તો પેલા ભાઈ એનો આભાર માની. તમને જે સ્ક્રીન ઉપર ફોટો દેખાય છે એમાં મારા 5 ફોલોવર છે, જેને મને આજે જ ફોલો કર્યો છે. તો તમે પણ જલ્દીથી ફોલો કરી લો, કાલના વિડીયોમાં તમારો પણ ફોટો આવી જાય. હાલો તો એ વ્લોગ ચાલુ કરી દઈએ. તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં છો ને? ફ્રી સ્વાગત કરું છું તમારું બધાને મારા ન્યુ વ્લોગમાં. હવારમાં ગેરેજ આવી ગયો છું. ગેરેજની હાલત એવી થઈ ગઈ છે કે તમે વાત જ ન પૂછો. કારણ કે આપણે રાતે કામ કરીને ગયા હોય એ બધું એમનામ જ પડ્યું હોય. પછી આ સિલબીમને છે મારી ગાડીમાં મારે ફિટ કરવાનું છે, કારણ કે આ લાઇટ છે 14 વર્ષથી સાથ નિભાવતા શહીદ થઈ ગઈ છે, મતલબ પીળી પડી ગઈ છે. તો આપણે એને બદલી નાખીને પછી થોડોક ભંગાર હતો, બધો ભેગો થયો હતો ગેરેજનો, એને આપણે ઘર બાજુ રવાના કર્યો. કારણ કે ગેરેજ ભર્યું લાગતું હતું. આ છે આખો ભંગારનો કોથળો, જેને આપણે ઘરે મૂકી દીધો છે. પછી તો ભંગાર ઘરે મૂકીને હું નીકળી પડ્યો ગેરેજ બાજુ, કારણ કે સાફ સફાઈ કરવાની હજી બાકી હતી. તો આ આપણે જો સાફ સફાઈ તમે જોજો 1 નંબર થઈ ગઈ છે ને ગેરેજની. પછી તો ભાઈ આ છોકરો છે ભણીને બી આવો કેટલો ખુશ છે એ જુઓ. પછી આવી ગયો ભવલાની દુકાને ખોપારી ખાવા માટે. સુરતના મહેમાન ગામમાં આવીને એટલા ખુશ હતા કે વાત જ ન પૂછો. અમે ઉભેલા ભાઈ કચ્છના છે, એ પણ જેઠાલાલના ગામના ભચાઉના છે. તો એની ટ્રેક્ટરને પંચર પડ્યું તો મેં હરીએ એને મદદ કરી દીધી ટ્રેક્ટરનું ટાયર ખોલવા માટે. પછી હાલના સમયે હું આવી ગયો દેરીએ, કારણ કે ભાઈ દેરીને દૂધ દેવું પણ જરૂરી છે. પછી જો આ છે સિલબીમ, જેને આપણે દિવસે ફિટ કર્યું હતું, 1 નંબર પ્રકાશ પાડે છે. આમના વિડીયો ઉતારતા પડી ગઈ રાતના સમયે. ભાઈ જો મંડળી જામી ગઈ છે ને આપણે આવી ગયા છીએ બેઠવા માટે, કારણ કે ડેલી ઘરની બહાર તાપનું કરીને ગેમ રમવાની મજા જ આવે. તો મળીએ બીજા વિડીયોમાં. જય દ્વારકાધીશ. ફોલો કરવાનું ભૂલતા નહીં હો.